નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ઉમરામાં ગયેલ ગુજરાતીઓએ ભારતનો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું। મળતી વિગતો પ્રમાણે જાણવા મળેલ છે કે આણંદની અલ ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આણંદ મારફતે ચાલુ વર્ષે ઓગસ્ટ 2024માં ગુજરાતના નાપાડ ગામના 45, ગોંડલના 2 અને માંગરોળના 20 મુસ્લિમ બિરાદરો મૌલાના મુઝફ્ફર હુસૈન ખંભાતવાડાની નિગરાનીમાં મુસલમાનોનું આસ્થાનું પ્રતીક એવા સાઉદી અરેબિયામાં આવેલ પવિત્ર શહેર મક્કા મુઅજ્જમામાં ઉમરા માટે તેમજ મદીના મુનવ્વરામાં પૈગંબર સાહેબની બારગાહમાં હાજરી આપવા માટે પહોંચેલ છે। ત્યારે ભારત દેશનો આઝાદીનો પર્વ 15મી ઓગસ્ટ તેઓ મક્કા મુઅજ્જમામાં હતા, જેથી તે સર્વેએ પોતાના દેશનો આઝાદીનો પર્વ મક્કા મુઅજ્જમામાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવી દેશ માટેની લાગણી અને સાચા વતન પ્રેમનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર નઈમ રાઠોડ, નાપાડ। જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ બીબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।